વાહ ભાઈ વાહ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલો, આસ્થા પ્રવાહની અંદર આપણે આજે વાત કરીશું, પણ એની પહેલા બેકગ્રાઉન્ડ બહુ જોરદાર છે. ઘણાને ખ્યાલ આવ્યો હશે ક્યાંનું છે? લબાસનાનું છે. ગમે એ હવન કે ગમે એ કઈ સારા એવા કામ કરતા હોય ને ત્યારે સૌથી પહેલા આપણે કોને પૂજીએ? કે જે સૌથી મોટા હોય એને. બરોબર છે? આપણા કુળદેવી હોય, ગણપતિ બાબા હોય, આ બધાને પૂજીએ. આની અંદર સૌથી પહેલા આજથી ચાલુ કર્યું છે લબાસનાથી. કારણ કે મેઇન જે છે એ આ જ છે. એની પછી ધીમે ધીમે આગળ વધશું કરાઈ બાજુ, જુનાગઢની ટ્રેનિંગ બાજુ. બરોબર? એટલે તમને મજા આવે. હવે આજના આપણે ટોપિક છે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ, કે જેની અંદર નામાંકિત કરવામાં આવ્યા છે, પસંદગી થઈ છે. પછી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ જે આજનો છે, પૌષ્ટિક આહાર ઉપર જે રિપોર્ટ આજે રજૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ ECLSS, આ એક ખૂબ અગત્યનો છે. ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ. પહેલા તો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ, આ બે વચ્ચેની થોડીક માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ, કેમ કે ક્વેશ્ચન ની અંદર પૂછાઈ શકે. હવે ખેલ રત્ન એવોર્ડ કયો છે? તો કે જે આપણે આગળ કહેવામાં આવતો ને, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, બસ આ એ જ છે. નામ ચેન્જ કરી નાખ્યું છે. બરોબર? નામ ચેન્જ કરી નાખ્યું છે. શું નામ કર્યું છે તો એ હું તમને સમજાવી દઉં. ખેલ રત્ન પુરસ્કાર, એનું નામ પેલા જે હતું એ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. બરોબર? અને હવે એનું નામ શું થઈ ગયું છે? તો કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. બરોબર? અત્યારનું નામ શું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. અત્યારે આ નામ થઈ ગયું છે. ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે ભાઈ પેલા કયા નામે ઓળખાતો હતો? રાજીવ ગાંધી. બરોબર? હવે 2018 થી કંઈક પાછું નવું ચાલુ કર્યું છે. શું ચાલુ કર્યું છે? તો કે પેલા છે ને 7.5 લાખ રૂપિયા રાશિ આપવામાં આવતી હતી આમાં. કેટલા? 7.5 લાખ. હવે કેટલી આપવામાં આવે છે? ઓહો, જેમ આપણે પગાર વધાર્યા ને એની કરતા તો ઘણો વધારે, 25 લાખ આપવામાં આવે છે. કેમ બધાને જલસા કરાવી દીધા કે લઈ જાઓ એમ. ક્લાસ 3 વાળા નહીં તો છત્રી પગાર થઈ ગયા. એની જેમ 25 લાખ આપવામાં આવે છે અત્યારે. ત્યારબાદ 25 લાખની સાથે સાથે શું આવે છે? તો કે એક પ્રશસ્તિ પત્ર આવે છે. અને ત્યારબાદ બીજું તો કે એક પ્રતિમા. બરોબર? આ રીતનું એનું આખું માળખું છે. આટલી વસ્તુ આપવામાં આવે છે. અને 4 વર્ષ જેને ઇન્ટરનેશનલ લેવલે રમત ગમતની અંદર જેને સારું પરફોર્મન્સ કર્યું હોય ને એને આ એવોર્ડ આપવામાં આવે છે. કેમાં? રમત ગમત બાબતની અંદર. બરોબર? રમત ગમત બાબતમાં 4 વર્ષ, યાદ રાખજો. અને અર્જુન એવોર્ડ જોઈએ તો અર્જુન એવોર્ડ જે છે ને, આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? રાજીવ ગાંધી ખેલ રત્નની 1991-92 થી ચાલુ કરવામાં આવ્યું હતું. ક્યારે? 1991-92 પહેલો એવોર્ડ ત્યારે આપવામાં આવ્યો હતો. અને કોને આપવામાં આવ્યો હતો તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. વિશ્વનાથન આનંદને. કોને? વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. બરોબર છે? હવે અર્જુન એવોર્ડ, તો અર્જુન એવોર્ડ ક્યારથી આપવામાં આવ્યો? 1961 થી આપવામાં આવ્યો હતો. કે હા, આગળ આપે છે હું આની અંદર? તો આની અંદર એક પ્રતિમા આપવામાં આવે છે અર્જુનની. બરોબર? કાંસ્ય પ્રતિમા અર્જુનની આપવામાં આવે છે. ત્યારબાદ બીજું શું છે? તો કે બીજું છે એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. એવું નહીં સાહેબ, કઈક સારું કયો. હા, તો સારું કહું તમને. બીજું છે 15 લાખ રૂપિયામાં આપે છે. આમાં કેટલા આપે? 25. આમાં કેટલા આપે? 15 લાખ રૂપિયા. પણ સામે પરફોર્મન્સ હોવું જોઈએ. તો લાસ્ટ 2020માં બિહારના આપણે શ્રેયસીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, કે જે વિશ્વ નિશાનેબાજની અંદર હતા. બરોબર છે? ત્યારબાદ તમને આ બે વચ્ચેની જે માહિતી હતી એ ખ્યાલ આવી ગઈ. અને આ એવોર્ડ જેને આપવામાં આવે ને એને પાછા ટ્રેનની અંદર પહેલા અને બીજા શ્રેણીની અંદર મફત મુસાફરી કરવાની એવી પણ વ્યવસ્થા હોય છે. બરોબર? હવે આજે જે પસંદગી અત્યારે જે તાજેતરમાં છે એ શા માટે છે? તો કે સાત્વિક અને ચિરાગ, સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટી, આ બેડમિન્ટનની જોડી છે કે જેનું ખૂબ સારું એવું પરફોર્મન્સ છે. અને એટલા માટે જ એને ખેલ રત્ન માટે અત્યારે પસંદગી આપવામાં આવી છે. ત્યારબાદ આપણે બધાએ મેચ તો જોયેલી જ છે. હમણાં જે વર્લ્ડ કપ ગયો એની અંદર કેવું પરફોર્મન્સ હતું. સમી સાહેબે જે બતાવેલા હતા, ખબર છે ને, રેકોર્ડ તોડી નાખ્યા હતા ને બધું. એટલે એમને પણ
અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે, એમાં અર્જુન એવોર્ડ માટે એમની પસંદગી કરવામાં આવી છે. એની સાથે સાથે સ્પોર્ટની ઘણી બધી જે અન્ય જે બાબતો છે એમને પણ આપવામાં આવી છે, જેમ કે સમીને આપવામાં આવ્યા છે, ત્યારબાદ અજય રેડ્ડી છે, ઓજસ દેવતાલે છે, અદિતિ સ્વામી કે જે તીરંદાજી છે ની અંદર આવેલા છે, તો એમને પણ આપવામાં આવ્યું છે. એટલે આવા અઢળક છે, એટલે એકવાર તો યાદ રાખી દેવાનું. સમી આખા ગામને યાદ હશે, બરોબર, પણ એની સિવાયના જે એવોર્ડ આપ્યા જે ખેલાડી છે ને એમને પણ યાદ રાખી લેવાના. હવે ત્યારબાદ આગળ વધીએ. આ એક જોડી યાદ રાખજો, સાત્વિક અને ચિરાગ, એને જે ખેલ રત્ન આપવામાં આવ્યો છે આ પણ પૂછાઈ શકે, એ ખૂબ અગત્યનું છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે છે? તો કે આજે હોય તો જ મૂક્યું ને ભાઈ, બરોબર, 14 ડિસેમ્બર, બરોબર, 14 ડિસેમ્બર ની અંદર 1991 થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે 1991 થી આની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆત શું કામ કરવામાં આવી હતી? જરૂરિયાત શું પડી હતી? તો કે જે ઉદ્યોગો જે છે ને, ઉદ્યોગો છે, સંસ્થા છે, એનું ઉત્પાદન જે આવે છે, પ્રોડક્ટ જે ઉત્પાદન કરે છે, ઉદ્યોગો, ત્યારબાદ સંસ્થાઓ કે જ્યાંથી ઉત્પાદન થાય છે, ઉત્પાદન ઘટાડવાનું નથી, ઉત્પાદન તો એટલું જ રાખવાનું છે. કેટલું ઉત્પાદન? તો એટલું જ રાખવાનું છે, એને ઘટાડવાનું નથી. પણ ઉત્પાદન ઘટાડ્યા સિવાય જે ઉર્જા જે છે એમાં બચત કરવામાં આવે, એના માટે એને પ્રોત્સાહન આપવા માટે થઈ અને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બરોબર. એટલે આપણે આયોજન ક્યારથી શરૂઆત કરવામાં આવી? 14 ડિસેમ્બર 1991 થી આની શરૂઆત થઈ હતી. અને ખાસ યાદ રાખજો, ક્યારે? 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 14 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ, નેશનલ એનર્જી એફિશિયન્સી ઇનોવેશન એવોર્ડ્સ અને નેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશન પ્રાઇઝના વિજેતાઓને સન્માનિત કરવાના છે, બરોબર. આટલું આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. થીમ આની કઈ અત્યારે છે નહીં, બરોબર, એટલે એમાં કઈ તમારે દોડધામ છે નહીં. હવે પૌષ્ટિક આહાર રિપોર્ટ બહુ અગત્યનો છે, અને ખાસ તમારા આપણે શું કે અમે ગાંધીનગરમાં જે લોકો રહી છે ને એમને તો ખબર છે કે ઘરનો ખોરાક કેટલો યાદ આવે છે, એટલે જ તે આ વસ્તુ મૂકી છે. થોડું પાણી આવશે પણ વાંધો નહીં, કેમ કે આ વસ્તુ અમે બહુ ગાંધીનગરમાં જે લોકો તૈયારી કરે છે ને ઘરથી દૂર રહીને, એ બહુ મિસ કરે છે, બરોબર. હવે 14% ભારતીયોને રિપોર્ટમાં તમે યાદ રાખજો, 14% જેટલા ભારતીયો, કેટલા? 14%, 25% ઉપર વહી ગયું કે જેને પૌષ્ટિક આહાર નથી મળતો. અને એ રિપોર્ટ કહે છે, જો 14% ભારતીયોને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં અસમર્થ છે. કેટલા? 74%, 14 નહીં, 74%. પૌષ્ટિક આહાર તમામ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ 3/4 લોકોને તો મળતો જ નથી. આની સાથે સાથે બીજું શું છે? તો કે પાકિસ્તાનમાં તો આપણી કરતાંય વધારે છે. પાકિસ્તાનમાં કેટલા છે? તો કે 80 ઉપર છે. કેટલા? 80+ લોકોને પૌષ્ટિક આહાર નથી મળતો. બીજા નંબરે બાંગ્લાદેશ. બાંગ્લાદેશની અંદર એ જ પરિસ્થિતિ છે કે આપણે 66%, બરોબર. બાંગ્લાદેશમાં કેટલા છે? તો કે 66+ છે, એટલે 60+ છે, બરોબર. અને આપણે કેટલા છીએ? તો કે 70+. એટલે આપણી કરતા બાંગ્લાદેશની પરિસ્થિતિ જોવા જાવ તો એ પ્રમાણે. પણ પાકિસ્તાને તો આપણે આમે ગણતા નથી. 74% ભારતીયો પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં અસમર્થ છે. અને આ જે રિપોર્ટ જે છે ને, એ રિપોર્ટ કયો છે? તો કે સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023, આ એનું નામ છે, બરોબર. સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023. ન્યૂઝપેપર વાંચો ને ત્યારે આવા ટોપિક ફરજિયાત વાંચવાના, બરોબર. એટલે તો તમને વધારે ખ્યાલ આવે. પછી તમે નો હોય એવા ન્યૂઝ વાંચીને આગળ વધશો તો નહીં ભેગું થાય. ત્યારબાદ આજની જે આપણે વાત કરીએ, આસ્થા એકેડમીની અંદર જે 85 માર્ક જીસીઆરટી પ્લસ 15 માર્કનું કરંટ અફેર્સ, જેની મોટા ભાગની ટેસ્ટ અત્યારે પૂરી થઈ ગઈ. હવે આગલા જે સોમવાર છે એમાં કેવું છે? તો કે 11 ને 12, 11મું અને 12મું ધોરણ, 11મું અને 12મા ધોરણની 85 માર્ક રહેશે. અને કરંટ અફેર્સના કેટલા રહેવાના છે? તો કે 15 માર્ક રહેવાના છે. ટોટલ 100 માર્કનું ટેસ્ટ રહેશે. અને આનાથી આગળ તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવવાના છીએ, બરોબર. એ સરપ્રાઈઝ માટે તમારે થોડી વાર જોવી પડશે, પણ ખૂબ જ ભવ્ય આયોજન છે, બરોબર. અને ગઈકાલથી ને તે એક પછી એક લેક્ચર ચાલુ થઈ ગયા છે, ઇંગ્લિશ, ગુજરાતી તમામ સબ્જેક્ટના. જે લોકોને હજી તૈયારી કરવાની બાકી હોય
તો મારા ખ્યાલથી તો વાઇટ ન જોવાય, અને જોવ તો પછી મેરિટમાં વાઇટ જોવાની થોડી તમે સહનશક્તિ રાખજો. ASKAacademy.in આની અંદર તમામ વસ્તુ મળી જશે અને તમને ખ્યાલ આવી જશે. બરોબર, ના આવે તો 94 84 84 22 22 આમાં મેસેજ કરી દેજો. ECLSS એન્વાયરોમેન્ટલ કંટ્રોલ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ. બરોબર, આ જે સિસ્ટમ છે ને આ ગગનયાન માટેની છે. ક્યાંની છે? ગગનયાન માટેની છે. અને ગગનયાન આપણે ઈસરોનું ખૂબ ઇમ્પોર્ટન્ટ આ મિશન છે. અને એની અંદર મેઇન વસ્તુ શું છે? તો કે માનવ લઈ જવાના છે. બરોબર, કેવી રીતે? તો કે માનવ આ મિશન છે. કયું? ગગનયાન. કયું? ગગનયાન. હવે આ ગગનયાન મિશન છે, સ્વાભાવિક છે અહીંયાથી આ ડાયરેક્ટ ઉપર લઈ જવાનું છે. તો આની અંદર માણસો હશે, એને કંઈક ખાવાનું તો જોશે ને, પાણી પીવા જોશે, બધી કૃત્રિમ વસ્તુ કુદરતી વસ્તુ જે કઈ હશે એ બધું તો સ્વાભાવિક એમાં જોવું જ પડશે. તો એ જે અંદરની સિસ્ટમ આવે ને ક્રુઝની અંદર, કે જે તમને ખાવાનો ખોરાક મળી રહે, પાણી, આ તે તમામ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ અંદર તમને મળી રહેતી હોય, એને શું કહેવામાં આવે? તો કે ECLSS. ઈસરોએ અન્ય દેશો, આપણે અત્યાર સુધી એની ઉપર નિર્ભરતા, જો કે સહમાનવ તો મિશન હજી સુધી આપણે કર્યું જ નથી. આ પહેલું એવું આપણું મિશન હશે. અને આ મિશન માટે છે ને આ સિસ્ટમ આપણે અન્ય ભારત સિવાયના વિવિધ દેશો પાસેથી આપણે માંગેલી, ટ્રાય કરેલી, પણ કોઈ દેશોની પાસે એટલી સગવડ છે નહીં, એવું કહે છે, અને મળેલી નથી આપણને. એટલે ઈસરોએ નક્કી કર્યું છે કે આ જે આખી સિસ્ટમ છે ને એ સિસ્ટમ આપણે બનાવવાની છે. એના માટેના ન્યૂઝ છે કે ઈસરો ગગનયાન મિશન માટે ECLSS આને વિકસાવશે. બરોબર, એન્વાયરોમેન્ટલ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ. બરોબર, કે જેને અન્ય દેશમાંથી ન મળતા હવે તેને સ્વદેશી રીતે તૈયાર કરવાનો નિર્ણય લઈ લીધો છે. અને આ કોણે કીધું છે? એસ સોમનાથે. આમાંથી એક ક્વેશ્ચન તમને આપી દીધો કે જવાબ માનો કે ક્વેશ્ચન પૂછાય કે ઈસરોના અધ્યક્ષ કોણ? તો કે એસ સોમનાથ. આ પ્રમાણેનું યાદ રાખજો, બાકી બંબુડિયા બોલી જવાના છે જો ધ્યાન નહીં રાખો ને તો. હવે વન લાઇનર. મેજર ધ્યાનચંદ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી? મેં તમને કીધું હતું બેડમિન્ટન. કઈ જોડી કીધી હતી? યાદ રાખો. હાલમાં મોહમ્મદ શમીને કયા એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલો છે? સાવ સિમ્પલ છે, રિવિઝન ડાયરેક્ટ થઈ જાય. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને ક્યારથી ઉજવવામાં આવે છે? ઈસરોના ગગનયાન મિશન સંદર્ભે આજે ECLSS એનું પૂરું નામ શું બતાવ્યું? બરોબર, આ રીતનું રિવિઝન. ઘડીકમાં આખો લેક્ચર પતી ગયો. આજનું કરંટ અફેર્સ છે આપણે રિવિઝન કરી લીધું. જો કઈ નાની મોટી માહિતી હતી એ શેર કરી લીધી. ઓકે, તો જોડાયેલા રહેજો. ગમે ત્યારે કઈ આપણને સ્ટ્રેટેજીની અંદર તકલીફ પડતી હોય તો 94 84 84 22 22 આ નંબર પર સંપર્ક કરી લેજો. અને આગળ તમારા માટે ઘણું બધું કોર્સ એક પછી એક આવી રહ્યા છે. હજી તૈયારી ન કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો. ઓકે, થેન્ક યુ.